આજે બેટ દ્વારકા ખાતે આપણી સરકારશ્રી દ્વારા સ્વદેશી મેળાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 40 જેટલા અહીંયા સ્ટોલ નાખવામાં આવ્યા છે અને સ્વદેશી વસ્તુઓ વેચાય અને આપણા જ ભાઈઓ બહેનો અહીંના જે લોકલ વસ્તુઓ જે બનાવે છે એનું એક મોટું મંચ આપવામાં આવ્યું છે, જ્યાં સ્વદેશી વસ્તુઓનું ચીજ વસ્તુ વેચાણ થાય ને આપણું અર્થતંત્ર, આપણી ઇકોનોમી મજબૂત બને અને ભવિષ્યમાં આપણા દેશના લોકો આપણી ચીજ વસ્તુઓ ખરીદે અને અહીં જ બધી ચીજ વસ્તુઓ બને એના માટેનો સરકારનો ખૂબ મોટો આ પ્રયાસ કરવામાં આવ્યો છે, જે આગળ જતા ખૂબ સફળ થશે. અને નરેન્દ્રભાઈ મોદીનું જે એક સપનું છે કે આપણી જ જે ચીજ વસ્તુઓ દરેક તહેવારોની અંદર વેચાતી રહે, બહારની વિદેશી વસ્તુઓ ના હોય ને આપણા જ લોકો કમાય અને અર્થતંત્ર ભારતનું મજબૂત બને, એવા પ્રયાસો આજે આખા ગુજરાત તથા બેટ દ્વારકામાં પણ ખુલ્લા મૂકવામાં આવ્યા. જય દ્વારકાધીશ. હું ઓખા નગરપાલિકાના જ્યુએલએમ સ્ટાફમાંથી નિમાવત કીર્તિબેન. આજે અમારે ત્યાં ઓખા નગરપાલિકા વિસ્તાર માટે સ્વદેશી મેળાનું આયોજન બહુ મસ્ત રીતે કરેલું છે. તેમાં મુખ્ય મહેમાન તરીકે સદેશી માણેક, જેના પ્રવચનથી અને જેના સાથ સરકારથી જે આજે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો, જે ઓખા નગરપાલિકા વિસ્તારના લોકો માટે સ્વદેશી મેળાનું આયોજન કરી અને તારીખ 25/2/2026 થી 10 દિવસ સુધી માટેનો આ જે મેળાનું ઉદ્ઘાટન કરેલું છે, જેમાં સ્વદેશીને પ્રાધાન્ય આપીને વોકલ ફોર લોકલના પ્રાધાન્યને આપણા નરેન્દ્ર મોદી સાહેબના જે સપનું છે તેને આગળ વધારવાનો અગાધ પ્રયાસ કરેલો છે, જેમાં સખી મંડળના બહેનો પીએમ સ્વનિધિ યોજનાના અને લોકલ કારીગરોને પ્રાધાન્ય આપેલ છે, જેથી કરીને ઓખા અને બેટ દ્વારકા, આરંભડા, મીઠાપુર, સુરત કરાડીના વિસ્તારને આમંત્રણ આપીએ છે, જેથી કરીને અહીંના લોકોને રોજગાર મળી રહે અને પોતાના આત્મનિર્ભરથી પોતાનું સન્માન રાખીને